આઈએમડી બાયોલોજી ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે ધોરણ 12 નું એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો। માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની જ્યારે આપણે વાત કરીએ છીએ કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો શું ફાળો છે, સૌથી પહેલા તો આપણે સમજીએ કે સૂક્ષ્મજીવ એટલે શું। તો એની સાદી અને સરળ વ્યાખ્યા તો એવી થાય કે નરી આંખે ન જોઈ શકાતા જે સજીવો છે એને સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે પ્રાઇમરી લેવલમાં આ ડેફિનેશન શીખ્યા છે। જ્યારે સૂક્ષ્મજીવોની વાત કરીએ છીએ ત્યારે સૂક્ષ્મજીવો એ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે। તમે ધોરણ 11 ની અંદર પણ સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કર્યો છે। સૂક્ષ્મજીવોની વાત કરીએ તો સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા, વાયરસ, પ્રાયોન્સ, વિરોઇડ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। આપણે ભણ્યા છીએ ધોરણ 11 માં કે ભાઈ સૂક્ષ્મજીવો પૈકી કેટલાક જે બેક્ટેરિયાની વાત હતી કે તે ગરમ પાણીના ઝરામાં જોવા મળે, જેમ કે ઠંડા વિસ્તારોની અંદર જોવા મળે, ખૂબ ઊંચા તાપમાન અને દબાણે જોવા મળે, તો એ બાબત પણ આપણે ધોરણ 11 માં ચર્ચા કરી છે। સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા અને ફૂગને તેમની વસાહતો માટે ઉછેરવામાં આવે છે। ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયા અને ફૂગનો ઉછેર કરવામાં આવે છે। આપણે સૂક્ષ્મજીવ શબ્દ સાંભળતા જ આપણને એમ થાય કે સૂક્ષ્મજીવો હંમેશા નુકસાનકારક જ હશે। સૂક્ષ્મજીવો એ વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પેદા કરે છે, પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો એ માનવ કલ્યાણ માટે પણ ઉપયોગી છે। કેટલાક સૂક્ષ્મજીવો માનવ કલ્યાણ માટે પણ ઉપયોગી છે। તમને એમ થશે કે માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી હોતા હશે? ઘણા બધા સૂક્ષ્મજીવો છે કે જે આપણા માટે ઉપયોગી છે। આપણે ધોરણ 11 માં પણ એની ચર્ચા કરી છે અને હાલ આપણે આ પ્રકરણની અંદર સરસ મજાની સૂક્ષ્મજીવોનો ફાયદો, ગેરફાયદો, જે મુદ્દાઓ આવશે એની ચર્ચા કરીશું। પણ આપણે આ ચેપ્ટરની અંદર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની વાત કરવાની છે, એટલે આપણે આ પ્રકરણની અંદર વધારે પડતો માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો શું ફાયદો છે તેની ચર્ચા તરફ જઈશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો। એમાં સૌથી પહેલી વાત કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એ કઈ રીતે ઉપયોગી છે, તો નંબર 1, ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો। ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો એટલે સૂક્ષ્મજીવો અને તેમની નીપજોનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ। સૂક્ષ્મજીવો અને એમની નીપજોનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ। જેમ કે એક સાદું ઉદાહરણ આપું, તમારા ઘરે તમે જોતા હશો દૂધમાંથી દહીં બનાવવું। દૂધમાંથી દહીંનું ઉત્પાદન આપણા ઘરે આપણી મમ્મી આપણે જોઈએ છીએ કે ઘરની અંદર દૂધમાંથી દહીં બનાવે છે। તો કેવી રીતે બનાવે છે? જો તમે ના જોયું હોય તો તમે એક દિવસ જોજો એમની સાથે રહીને કે દૂધમાંથી દહીં કઈ રીતે બનાવે છે। પણ એ તો તમે પ્રક્રિયા જોશો, પણ એકચ્યુઅલી દૂધમાંથી દહીં કઈ રીતે બને છે તે પણ આપણે સમજવાનું છે। તો ચાલો સમજીએ કે લેક્ટોબેસિલસ, જેનું નામ તમે સાંભળ્યું હશે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અથવા તો LAB, લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધમાં વૃદ્ધિ પામે અને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે। લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ દૂધની અંદર વૃદ્ધિ પામે અને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે। પરંતુ કઈ રીતે, તો એ પણ આપણે સમજવાનું છે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ અમ્લીય, ખટાશ, એસિડિક, આ બધા શબ્દો આપણે સમજવા પડે કે ભાઈ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ અમ્લો સર્જે છે। અમ્લો એટલે એસિડિક વાતાવરણ સર્જે છે અને દૂધને જમાવે છે। તમે દૂધ અને દહીંની અંદર તમે જુઓ છો, દૂધ આપણે જનરલી લિક્વિડ હોય છે, પરંતુ દહીં કેવું થીજી જાય છે, જમી જાય છે। તો એ લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લો સર્જે છે અને અમ્લો સર્જી અને દૂધને જમાવે છે। સાથે સાથે નેક્સ્ટ સ્ટેપ, દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે। નંબર 2, દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે।
દૂધમાં રહેલા પ્રોટીનનું શું કરે છે? પાચન. લેબનું કાર્ય શું છે? તો અમ્લો સર્જે, દૂધને જમાવે. નંબર 2, દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન. હવે એમ થાય છે કઈ રીતે આ ક્રિયા થતી હશે? તો આ ક્રિયાને સમજવા માટે આપણે જોઈએ કે આપણા ઘરની અંદર પણ આપણે આ ક્રિયા કરીએ છીએ અને કરી શકીએ છીએ. તમે કરજો કે એક બાઉલની અંદર દૂધ લેજો અને એ દૂધની અંદર બાઉલ અથવા તપેલી કે જે તમે સાધનની અંદર દૂધ લો એની અંદર 1 ચમચી દહીં નાખી, એટલે કે દહીંનો થોડોક જથ્થો ઉમેરો. નંબર 1, દહીંનો થોડોક જથ્થો દૂધમાં ઉમેરો. ક્લિયર થઈ ગયું? દહીંનો થોડોક જથ્થો આપણે દૂધની અંદર બાઉલની અંદર ઉમેરો અને જે લાખો લેબ ધરાવે છે, એટલે કે દહીંની અંદર કયા છે? લેક્ટિક એસિડ બેક્ટેરિયા. એટલે 1 ચમચી તમે જો દહીં ઉમેરશો તો એના અંદર લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા હશે. હવે આ બેક્ટેરિયા શું થશે? તો બેક્ટેરિયા બહુગુણિત થશે. બેક્ટેરિયા શું થશે? બહુગુણિત થશે અને બહુગુણિત થશે એટલે એમની સંખ્યા વધશે એટલે દૂધને દહીંમાં ફેરવે છે. દૂધને શેમાં ફેરવી દેશે? દહીંમાં ફેરવી દે છે. તો આ રીતે દૂધમાંથી દહીં બને છે. બોલો, આવડી ગયું? કેટલું સરળ છે. તો સિમ્પલ શબ્દોમાં તમને સમજાવી દઉં કે સૌથી પહેલા એક બાઉલ લીધો, બાઉલની અંદર દૂધ લીધું, દૂધની અંદર દહીં ઉમેર્યું, દહીં થોડુંક 1 ચમચી દહીં ઉમેર્યું એટલે કે થોડીક માત્રામાં દહીં ઉમેર્યું. દહીંની અંદર લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા હતા. એ લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા બહુગુણિત થયા. દૂધની અંદર દહીં ઉમેરતા દહીં કેવું હોય છે? સ્વાદે ખાટું, એટલે એસિડિક વાતાવરણ સર્જે છે, એટલે કે અમ્લો સર્જે. દૂધને જમાવે, આ બેક્ટેરિયા દૂધને જમાવશે, દૂધનું પાચન દૂધની અંદર રહેલા પ્રોટીનનું પાચન કરશે અને એક થીજી ગયેલું દહીં આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે દૂધમાંથી દહીં બને છે, જે તમે ઘરે પણ બનાવો છો અને બજારમાંથી પણ લાવો છો. આ જ રીતે બનતું હોય છે. કારણ કે બજારમાં ફ્લેવર્ડ દહીં ઉપલબ્ધ છે. તમે એ જ્યારે દહીં જમાવો ત્યારે એની અંદર જુદા જુદા ફ્લેવર એડ કરી દો, એસેન્સ એડ કરી દો તો એવા ફ્લેવરનું દહીં પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ તો જાણવા માટે. હવે આ દહીં ખાવાથી શું થાય? તો આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દૂધને દહીંમાં ફેરવે છે, જેને કારણે એ દહીંમાં વિટામિન B12, આ ક્વેશ્ચન પૂછાયો છે, વિટામિન B12 ની માત્રા વધારી ગુણવત્તા સુધારે છે. એટલે કે દહીંમાં શું હોય છે? તો વિટામિન B12 હોય છે. વિટામિન B12 ની માત્રા વધારી ગુણવત્તા સુધારે છે. આપણા જે જઠર છે એ જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા પણ લેક્ટિક એસિડ બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. જઠરમાં થતા સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. બધા જ મુદ્દાઓ યાદ રાખજો. નેટની અંદર હમણાં આપણે ચર્ચા કરતા જઈશું એટલે ખ્યાલ આવશે કે કેટલા સરળ સરળ ક્વેશ્ચન્સ પૂછાય છે. આપણે NCERT સરસ રીતે તૈયાર કરવા, બુકને 5 વખત 6 વખત વાંચો, કોઈની પણ વાત સાંભળવાની જરૂર નથી. સિમ્પલ અને સોબર NCERT વધારે રીડ કરો. NCERT માંથી 80 to 85% ક્વેશ્ચન્સ બાયોલોજીની અંદર પૂછાતા. જો તમે મારી સાથે તૈયારી કરતા હોય તો ખૂબ વેલ એન્ડ ગુડ. હું દરેક ક્વેશ્ચન્સ તમને તૈયાર કરાવીશ, ચિંતા નહીં કરો. લેબ મહત્વની ભૂમિકા ભજવે. આ થઈ આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ફાળો, એટલે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો થયો. સાથે સાથે તમે ઘરે ઢોસા અને ઇડલી બનાવતા હશો. ખાઈએ છીએ આપણે ઢોસા અને ઇડલી, કાં તો શક્ય છે કે આપણે બહારથી લાવીએ. તો એ બનાવવા માટે વપરાતું ખીરું, એ ખીરું પણ બેક્ટેરિયા દ્વારા આથમણથી બને છે. એ ખીરું પણ બેક્ટેરિયા દ્વારા આથમણથી જ બને છે. કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. એટલે આપણને એમ થાય કે ભાઈ આ કઈ રીતે આથમણથી બનતું હશે? તો તમારા ઘરે જ્યારે ઢોસા કે ઇડલી બને છે તો તમે જોજો તમારી મમ્મી અથવા તો તમારા ઘરના જે વડીલ હશે કઈ રીતે બનાવે છે. કદાચ ઘરે બનતા હશે તો જોતા હશો તમે કે ખીરાને તેઓ થોડાક સમય માટે મૂકી દે છે એક બાજુ. એના કારણે વાતાવરણમાં રહેલા ઈસ્ટ અને બેક્ટેરિયા, એ બેક્ટેરિયા એની અંદર આવે છે અને આથમણની ક્રિયા થાય છે. આથમણની ક્રિયા તમે ધોરણ 10માં પણ ભણ્યા છો. આથમણની ક્રિયા થાય છે અને આથમણની ક્રિયાને પરિણામે આથો આવે છે. આથો આવે છે જેના કારણે એ જે ફૂડ હોય છે એ ફૂડ ફૂલે છે. એ ફૂડ ફૂલે છે અને એના કારણે આપણને ખાવામાં ટેસ્ટી લાગે
છે, કેમ કે એની અંદર કઈ રીતે ક્રિયા થાય છે એની પણ આપણે આગળ વાત કરીએ છીએ. બ્રેડ બનાવવાના ખીરામાં બેકર્સ યીસ્ટ, આ નામ યાદ રાખવાનું, સેકેરોમાઇસીસ સેરેવિસી. સેકેરોમાઇસીસ સેરેવિસી જે બેકર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. બ્રેડ બનાવવા માટે બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય, જે સેકેરોમાઇસીસ સેરેવિસી તરીકે ઉપયોગમાં આવે. સાથે સાથે સૂક્ષ્મજીવોનો ઉપયોગ પ્રણાલીકાગત પીણા બનાવવામાં પણ થાય છે. પ્રણાલીગત પીણા જે પીવાય છે એ પીણા બનાવવામાં પણ સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનું પ્રણાલીગત પીણું ટોડડી, પૂછાયેલો ક્વેશ્ચન છે. દક્ષિણ ભારતનું પ્રણાલીગત પીણું કયું છે? તો ટોડડી. એ પામના રસમાં આથવણ લાવીને બનાવવામાં આવે છે. પામના રસમાં આથવણ લાવીને બનાવવામાં આવે છે. તો ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. અહીંયા આખો જે ટોપિક છે ખૂબ સરસ રીતે મેં સમજાવ્યો છે, પણ આ જે ક્વેશ્ચન છે યાદ રાખજો. સાથે સાથે અહીંયા કેટલાક પેટા ક્વેશ્ચન આપે છે કે કઈ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે? તો આથવણની ક્રિયા દ્વારા. આપણે જાણીએ છીએ ધોરણ 10 ની અંદર આપણે અજારક શ્વસન જે ભણ્યા હતા, અને ધોરણ 11 માં પણ આપણે રેસ્પિરેશન ચેપ્ટર વિશે ભણ્યા છીએ. તો તમે એની અંદર કદાચ તમને યાદ હશે કે આપણે આથવણની અંદર એક તો આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવતા હતા, અને બીજું લેક્ટિક એસિડની બનાવટ થતી હતી. તો એ જે હતું એ અજારક શ્વસન, એના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બરાબર? એમ થાય કે આ જે ડગ હોય, એટલે કે જે તમે પીઝા ખાવ છો, જે કોઈ વસ્તુ ખાવ છો એના અંદર જે રોટલો આવે છે, અથવા તો બ્રેડ, અથવા તો એવી બધી વસ્તુઓ એના અંદર ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઈસ્ટ ઇઝ વન ટાઈપ ઓફ ફંગસ. આપણે જાણીએ છીએ તો ફંગસ છે. બરાબર? એક કોષી ફૂગ છે. યુનિસેલ્યુલર જે પણ યાદ રાખવાનું, કે એક કોષી છે એ ફૂગ ઈસ્ટ, આ જે ઘટકો છે એ ઘટકો એ આથવણની ક્રિયા દ્વારા સુગરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. સુગરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે, અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે જેના કારણે આ ઓછું અને સોફ્ટ બને છે. ઓકે મિત્રો, આ આથવણની ક્રિયાની વાત થઈ. જે ક્વેશ્ચન્સ આપણી બુકની અંદર અલગથી આપેલા છે તે, પણ આ જે ક્વેશ્ચન છે યાદ રાખજો. બ્રેડ બનાવવાના ક્રિયામાં બેકર્સ યીસ્ટ, સેકેરોમાઇસીસ સેરેવિસી. સાથે સાથે દક્ષિણ ભારતનું પ્રણાલીગત પીણું કયું છે? ટોડડી. એ યાદ રાખવાનું. આ ક્રિયા કઈ છે? તો આથવણ. આથવણની ક્રિયા એટલે વન ટાઈપ ઓફ ફર્મેન્ટેશન, અજારક શ્વસન. અજારક શ્વસન છે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. હજુ આપણે બીજા જે મુદ્દાઓ છે એની પણ ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણે અન્ય મુદ્દાઓ પણ જોવાના છે કે માછલી, સોયાબીન, વાંસ. માછલી, સોયાબીન અને વાંસમાંથી પણ આથવણ લાવીને ખાદ્ય સામગ્રી બનાવે છે. માછલી, સોયાબીન અને વાંસમાંથી પણ આથવણની ક્રિયા દ્વારા ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે. સાથે સાથે ચીઝ. ચીઝ તમે બધાએ ખાધી હશે. તો એ ચીઝ જે છે એ ચીઝ ખાદ્ય પદાર્થ છે, જેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ચીઝ બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. કઈ રીતે? જુદી જુદી ચીઝ બજારની અંદર ઉપલબ્ધ છે. જુદી જુદી ચીઝની જુદી જુદી જાતની ચીઝ મળે છે, જેનો સુગંધ અલગ છે, જેનો સ્વાદ અલગ છે, જેનો ટેક્સચર, આકાર અલગ છે, પોત અલગ છે. આ બધું જોવા મળે છે. એટલે કે ચીઝ જે જુદી જુદી જાતની હોય છે તેના પોત, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે. જુદી જુદી ચીઝનો જુદો જુદો ટેસ્ટ હોય છે. એ કોના કારણે છે? તો જે વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે છે. કેમ? અલગ અલગ ચીઝ એ અલગ અલગ પ્રકારની ટેસ્ટ ધરાવે છે. કેમ? અલગ અલગ પ્રકારની સ્મેલ ધરાવે છે. કેમ? અલગ અલગ પ્રકારનું ટેક્સચર ધરાવે છે. તો એ સૂક્ષ્મજીવોને કારણે થાય છે. કેટલાક ઉદાહરણો જોઈએ છીએ આપણે. સ્વિસ ચીઝ. આ બધા ઉદાહરણો એક ક્વેશ્ચન છે તમારા, યાદ રાખો. સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા. કશું જ કરવાનું નહીં, મોબાઈલ લેવાનું, ઓનલાઈન લખવાનું સ્વિસ ચીઝ લખશો એટલે સ્વિસ ચીઝની ઇમેજ આવી જશે. એના પર મોટા મોટા કાણા તમને જોવા મળશે. સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા કાર્બન ડાયોક્સાઇડના કારણે છે. કોના કારણે છે? કાર્બન ડાયોક્સાઇડ. નંબર 2, એ કાર્બન ડાયોક્સાઇડના કારણે હોય છે, જેની અંદર કોણ ભાગ ભજવે છે? તો પ્રોપિયોની બેક્ટેરિયોસેરમાની. પ્રોપિયોની બેક્ટેરિયોસેરમાની. ને કદાચ પ્રશ્ન પૂછાય કે સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા કોના કારણે છે? તો કાર્બન ડાયોક્સાઇડને કારણે છે. પણ કાર્બન ડાયોક્સાઇડ સર્જવા માટે કયા બેક્ટેરિયા ભાગ ભજવે?
પ્રોપિયોની બેક્ટેરિયો શર્માની અથવા કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે પ્રોપિયોની બેક્ટેરિયો શર્માની બે ચાર વખત વાંચજો બેટા ત્યારબાદ રોકવી ફોર્ટ ચીઝ ને પકવવા માટે રોકવી ફોર્ટ ચીઝ છે એને પણ તૈયાર કરવા માટે ફૂગ ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે એ ચીઝ પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે મેં એનું નામ લખ્યું છે કઈ ફૂગ છે તો આ એક્સ્ટ્રા જે યાદ રાખવું હોય તો યાદ રાખજો લખજો તમને કામ લાગશે પેનિસિલિયમ રોકવીફોર્ટી કહેવાય છે ને પેનિસિલિયમ રોકવીફોર્ટી ફૂગ પર તેનું સંવર્ધન કરી અને રોકવીફોર્ટ ચીઝ તૈયાર કરવામાં આવે છે તો ઓકે મિત્રો ખ્યાલ આવી જાય કે ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો કેટલા ફાયદાકારક છે તો આ દરેકે દરેક મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીશું તૈયાર કરશો લખી લેશો ઓકે થેન્ક યુ વેરી મચ